हेलो गाइस, गुड मॉर्निंग वेलकम बैक टू माय व्लॉग। 8 आ गए, फ्रेश થઈ ગયો, અંડરવેર નવાનું બાકી જલ્દીથી રેડી થઈ ગઈ। લગભગ ભાઈ ઉઠો મારે બહાર જવાનું કામ છે કહું શાંતિથી આરામ કર્યો યાર। રાત્રે બી કેટલા 12 થઈ ગયા તો કેમ કે ત્યાં હતા પછી બહાર બેસ્યા લેટ થઈ ગયું તો ઊંઘતા મમ્મી મને ભૂખ લાગી એટલે મમ્મી કીધું ચાલ આપણે બંને નાસ્તો કરીએ। નાસ્તો કરવા બંને વાતો કરાવવાની। જલ્દીથી રેડી વેડી થઈ ગઈ 8 વાગ્યા પછી જોઈએ કેટલા વાગે નીકળવાનું રિટર્ન। મમ્મી બંને જઈશું શૂઝ ચેન્જ કરી દઉં। આજ બહુ ટાઈમથી પેલા બધા 2-3 જણની શૂઝ ને એ પહેર્યા જ નહીં, એ પહેરે તો યાર અહીંયા તો શોર્ટ્સ પહેરીને બે હું અહીંયા ત્યાં તો થોડીક મોર્નિંગ ઠંડી લાગે, અહીંયા બી લાગે પણ મને ગરમી લાગે ને તારા ભલે તબિયત ખરાબ છે। આ સ્ક્રીન ગાર્ડ ચેન્જ કરવાનું ભૂલી ગયું યાર। ફ્રાઈડે જો ચઈ ગયો તો એ યાદ નહીં, આજ યાદ લીધું ને ત્યાં જ સન્ડેનું એલાર્મ વાગ્યા આપણને પહેલું 8 વાગ્યાનું આવ્યો પછી ઉઠવાનું ખાલી 9 વાગ્યા સમથિંગ। ચાલો ભાઈ જલ્દી રેડી વેડી થઈ જાય, મળીએ। તમને થોડું લેટ બનશે આજે, જોઈએ કેટલા વાગે બને। ઓકે તો બહાર થોડું કામ હતું, મંદિર જઈને અહીંયા દાદાને ઘરે એન્ડ બેસું શાંતિથી। હું હર્ષિયાને કોલ કરું કે કેવું પેપર કે લગાવીએ, કોલ વોલ લગાવીએ બને બી લગાવો હા। એ લોકો તો આવે છે ગામ ફંક્શન ને ફોન તો લગાવો એ જલ્દી જવા દો। મારા તો ઉપર થોડી વાર ટેસ્ટ કરવા માટે તબિયત ખરાબ થઈ છે ને ભાઈ। આ મોબાઈલમાં ગેમો રમવા માટે આ બી તમે બી આ વોચ લેવા દો। આ કોણ લે આ વોચ કોને ખોલી? ફોન આ લીધો એ તો તમે ના છો ને યાર, તમે ના ના હું બોલું એમ બોલવાનું મારે ક્યાં જવાનું છે? મારે ક્યાં જવાનું છે? હવે નીકળીએ બાર 12:15 થઈ ગયા। 12:15 થાય ને? હા 12 બતાવો તો હમ બતાવું હમ દેખાઈ ગયા અંદર ભાઈ। તમારા એક્સપિરિયન્સ છે, મને નહીં તમારા જેટલા એક્સપિરિયન્સ। દર્શકોને તકલીફ ના પડવી જોઈએ, આમ બતાવો ને દેખાઈ જાય અંદર। આપણને જોવાનું બધું તાર જોવાનું। આનો ભાઈબંધ યાર ને કામે એટલે બહુ દુઃખી છે મારે। આનો પાક્કો ભાઈબંધ કામે, મારા કાકાનો છોકરો મારો ભાઈબંધ છે આનો પાક્કો। એ ના આવે ને હું આવું કે ના આવું એ ચાલે, પણ એને આવવું જોઈએ ના તો એમ ખાલી એને ખાધું નતું દે। ચલો જઈએ નીચે। ચોલ ખાધું તું કાલે? તને તો ખાધું ને? મેં તો નતું ખાધું, મેં બી નતું ખાધું પણ ઘરે આવીને ખાધું। પણ કોને ખાધું? પણ પેલું બનાવીએ આજે તો રસ હતો, રસ ખબર ચટકાઈ જવા હું કાંઈ ખાધું નહીં યાર। લેટ આવો પકડો માન આજે અવાજ થપું જ બે ગયું છે। ઊંઘ બસ મજા ઊંઘી જઈશ। મમ્મીને ખબર ના પડે ગેલેક્સી હજી જતા રહી આગળ નહીં। એડિટ કરવાનું છે એડિટ મારા જ કરવાનું છે। પોણા 2 થયા, હું ચા પીઉં છું, ઊંઘી ઉઠી છું, મેડિસિન લઈ લીધી હતી, તબિયત એકદમ ખરાબ થઈ ગઈ। ઉપર જઈને સુઈ ગયું, તમે બ્લોક લીધો ને પહેલાં તે પાવાની ચેન બામ લગાવી, મેડિસિન લીધી, આરામ કર્યો 1-1.5 કલાક। વાટ લાગી યાર, ઈચ્છા નથી પણ આવવું પડે એવું ત્યાં જઈને કાલે છુટ્ટી લેવી પડશે ને આરામ કરવો પડે એવું લાગે તો બાબુ બીજા ડૉક્ટર જોડે મેડિસિન લેવી પડશે। અવાજ ધીમો થઈ જાય મોટા। ચલો નીકળે હવે 2:30 થઈ જાય, મોટા ને 1 વાગે ગયું આજે ભાઈ અમે હમણાં મહેમાનના લઈને મહેમાનને કેવું ને મારા ના પેલા હજુ વિધાન ના કરવાના આમ તો તબિયત ખરાબ છે તો ખાલા બધા વિચાર કેવું તો બરાબર મમ્મી છે પણ એ વાત કરો મને કંટાળો આમ બી કંટાળીને આવ્યો ઓફિસ
ભૂખ લાગી છે દૂધ લઈને આવ્યો મસાલા ચિપ્સ લઈને આવ્યો ખાઈ ફાઇનલી 2 દિવસમાં બસ કાપીને કંટાળો આવવા છે હવે એને વગર કામનો એમ એક દિવસમાં તો વાત લાગી જાય તે ના કમ્પ્લીટ 24 કલાક બી નહીં લીધું અત્યારે બની ગયા પપ્પાને ફોન કરતો શેમ્પુ નતો લઈ ગયો ને હેર ખરાબ થઈ એ યાર પેલું લાવવાનું હતું પેલું લઈને આવવાનું તો ભૂલી જાય કરવાનું ચાલો પંખો ચાલુ કરી ગયા લાઈટ ચાલુ ખાવા બનાવવાનું મસ્ત બની શું થયું હા ચલો મળીએ પપ્પાને ફોન કરી દો ટીવી ચાલુ કરી દે ચા મમ્મી બનાવી ભાઈ નાસ્તો કરી દઈએ પહેલાં આરામ કરવો પડે એમ લઈ જવું પડે થોડી વાર બહુ ફોકર તો સારું લાગે લઈ લે બકા નાસ કર નાસ નહીં લઉં એવું નહીં કીધું લઈ લે સીધી તું બી નાસ કરી ટીવી ચાલુ કરી આવી પહેલાં ચલો નાસ્તો રૂમ ગયો તો થોડી વાર માટે તબિયત ખરાબ થઈ ગઈ નથી અને મૂવી જોવા ના હતી અંદર આવીને શૂટ કરવાનું એન્ડ કરતો મેં આવીને સુઈ ગઈ ચાલનો જમીન અમે ગયા હાલત એકદમ ખરાબ થઈ ગઈ મેડિસિન લેવાની બાકી છે ને તો બી સુઈ ગયો ખાઈને તરત 15 મિનિટ ટીવી ચાલુ કરી તો મમ્મી મૂવી જોવા સાંભળી તો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા જેમ કહ્યું તો ગુડ નાઇટ ટેક કેર લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાના તો કલર મને મળશે તો ગુડ નાઇટ ટેક કેર